મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની અસર હવે સોના ચાંદીના બજાર પર પણ જોવા મળી રહી છે। સામાન્ય રીતે યુદ્ધ જેવી સ્થિતિમાં કિંમતી ધાતુના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ વિપરીત છે। રોકાણકારો અનિશ્ચિતતાના માહોલમાં સોનું ચાંદી વેચીને રોકડ રકમ જમા કરી રહ્યા હોવાથી કિંમતોને ભારે ઘટાડો નોંધાયો છે। આજે 10 ગ્રામ સોનાનો ભાવ 4090 રૂપિયા ઘટીને 1.48 લાખ રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે કે ચાંદી 9658 રૂપિયા તૂટીને 2.36 લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ છે। માત્ર 10 દિવસમાં ચાંદી 27,000 રૂપિયા અને સોનું આશરે 8,000 રૂપિયા સસ્તું થયું છે। નિષ્ણાતોનું માનવું છે કે રોકાણકારો હાલ મેટલ કરતાં કેશને વધુ સુરક્ષિત વિકલ્પ માની રહ્યા છે। તો ગત વર્ષે તેજ રફતાર પકડ્યા બાદ હવે સોનામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સીધી જ વોરની અસર તેને માનવામાં આવી રહી છે। ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે હાલ સોના ચાંદીનો શું ભાવ છે। તો 10 ગ્રામ સોનું હાલ 4090 આજના દિવસે તૂટ્યું છે, તેનો ભાવ જે છે તે 1.48 લાખ પર પહોંચ્યો છે। તો સાથે ચાંદીમાં પણ જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। ચાંદીની વાત કરવામાં આવે તો 1 કિલો ચાંદી જે છે તે ₹9,658 ઘટી છે। ચાંદીમાં લગાતાર બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેનો ભાવ ₹2.36 લાખ પર પહોંચ્યો છે। 10 દિવસમાં મોટો ઘટાડો સોના ચાંદીમાં જોવા મળી રહ્યો છે, જેમાં ચાંદી કુલ 27,000 સસ્તી થઈ છે, જ્યારે કે સોનું જે છે તેમાં પણ 8,000 કિંમત તેની ઘટી છે। ઓલ ટાઈમ હાઈથી સોનું નીચે છે। જાન્યુઆરીની વાત કરીએ તો જાન્યુઆરીના ટોચના ભાવથી સોનું અત્યારે 28,000 જેટલું નીચું થયું છે, સસ્તું થયું છે અને ચાંદીમાં પણ સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે, જે ઓલ ટાઈમ હાઈથી ચાંદી 1.50 લાખ ઘટી ચૂકી છે। હવે સવાલ એ પણ થઈ રહ્યા છે કે આખરે કેમ ઘટ્યા છે ભાવ। તો રોકાણકારો હાલ મેટલ વેચીને હવે કેશ ભેગી કરી રહ્યા છે। પ્રોફિટ બુકિંગની અસર પણ તેને માનવામાં આવી રહી છે, જેમાં ઊંચા ભાવ બાદ મોટા રોકાણકારોનું વેચાણ વધી રહ્યું છે અને તેને કારણે તેની સીધી અસરો સોના ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે અને લગાતાર 10 દિવસમાં સોના અને ચાંદીમાં મોટો કડાકો બોલાઈ ગયો છે। તો આ સાથે જ ફિગર આપની અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો TV9।